પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના મહાશુદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલીઓ ઢળાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાગ બાંધી હતી ને પીળા પુષ્પના તોરા પાગમાં લટકતા હતા ને કાન ઉપર ધોળા ને પીળા પુષ્પના ગુચ્છ ખોશા હતા ને કંઠમાં પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો, તેને પ્રશ્ન પૂછ્યો છે, તમે એક બ્રહ્મ નું પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ, ઈશ્વર, માયા અને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ તે સર્વે ને મિથ્યા કહો છો, એ વાત અમને સમજાતી નથી તથા માન્યામાં આવતી નથી. માટે તમને પૂછીએ છીએ જે દલાસ વાળાનો કાગળ ગયો, માટે તમને પૂછીએ છીએ તેનો ઉત્તર કરો. તે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ અને ઇતિહાસ તેની સાંખ્ય કરીને કરો, પણ કોઈક કલ્પિત ગ્રંથ ને વચને કરીને કરશો તો અમે તેને નહીં માનીએ, અને જો વ્યાસજી ને વચને કરીને કરશો તો અમારા માન્યામાં આવશે, જેમ જે અમારે વ્યાસજી ના વચન માં દ્રઢ પ્રતીતિ છે. પછી તે વેદાંતીએ ઘણી પ્રકારની યુક્તિઓ લાવીને ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે તેમાં આશંકા કરી, માટે તે પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે એ તો પરમેશ્વર ને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના ભેદ છે. જેમ મેરુ પર્વત ઉપર ઉભા જે પુરુષ તેને તે મેરુ થકી ઓળા જે સર્વે પર્વત તથા સર્વે વૃક્ષ તથા તે પર્વત વૃક્ષ નું આધાર જે પૃથ્વીનું તળ તે સર્વે ને પૃથક પૃથકપણે દેખે છે, તેમ સવિકલ્પ સમાધિ વાળા જે જ્ઞાની મુક્ત તે જીવ, ઈશ્વર, માયા તથા એમનું આધાર બ્રહ્મ એ સર્વે ને પૃથક પૃથકપણે દેખે છે. તમે દેખો છો ને? સ્થિતિ થઈ નથી. કેવડી મોટી વાત મોટી કરી. વાત મોટી. આજે એક નો કાગળ આવ્યો છે, એમાં આ બધું પૂછાયું છે, પણ હું લખું એને વિચાર થાય. આમ તો બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા આ અદ્વૈતવાદી વાતો કરે છે, તો કે પ્રશ્ન તો એનો આમ વ્યવસ્થિત રીતે તો બોલતા હોય છે. મારું કહેવાનું એમ થયું ને કે તમે આ બોલો છો પણ અનુભવ થી નથી કેતા એમ. અને કોઈએ દેખ્યું તો નથી ના, એટલે જેમનો તર્ક કરવો હોય એમનો કરે. શાસ્ત્રમાં વિશ્વાસ હોય તો નો તર્ક, શાસ્ત્રો ની અરે વિશ્વાસ ન હોય તો આ બધા તર્ક ઉભા થાય. જો જાડું છે દ્રષ્ટાંત, કોઈને કહેશે કે તારો બાપ કોણ, હે તો ફલાણો. હું ના પાડું લ્યો તારો બાપ નહીં, બોલ સાક્ષી લાગ, તારો કોઈ સાક્ષી, બાપ નો સાક્ષી કોણ મળે કે ના મળે? વિચાર કરો, મળે જ નહીં ને. ત્યાં એની માં કે એનો બાપ, એથી વધારે કઈ બીજો ઉત્તર એનો દેવાય જ નહીં. માં સિવાય બીજો બોલે એ પ્રમાણ જ નહીં. બરાબર. માં બોલે કે આ તારો બાપ એટલે એ તારો બાપ, તો એ માં એક ને બીજો મારે પ્રમાણ જોઈ ક્યાંથી કાઢે? કોઈ દે. એમ ભગવાન છે, કેવા છે, શું છે, એ બધી જે વાતું છે એ શાસ્ત્ર માં વિશ્વાસ હોય તો એને કહેવાય, પણ શાસ્ત્ર માં વિશ્વાસ નથી. ઓલિયામાં એની મામા વિશ્વાસ ન હોય
થઈ ગઈ. હે? તો કેવી રીતે? કેવી રીતે કઈક અમારો પાપ છે? આવું છે આ બધું. શાસ્ત્રોમાં જો વિશ્વાસ હોય તો એને સમજાવાય, નહીં તો સમજાવવું કરી. માએ કહ્યું કે તારું બાપ છે, પછી એને સમજી જ જવું જોઈએ કે બાપ ની બધી આજ્ઞા ઉપાડવી, એની સેવા કરવી છે, એને દુઃખ નો અપાય, એ બધું લાગવું પડે બાપ હોય તો. પણ બાપ છે કે નથી એને નક્કી કરવામાં તો માં સિવાય કોઈ નથી. હે? માં સિવાય કોઈ બાપ નું નક્કી ન કરી શકે. એમ ભગવાન છે કે નથી એ શાસ્ત્રો નિર્ણય કરે. શાસ્ત્ર એટલે ચોપડીયું નહીં હો, જેને શાસ્ત્ર કહી શકાય એ શાસ્ત્ર. એ આજ કોણ માને? એ માને ને હવના શાસ્ત્ર જુદા. જે શાસ્ત્ર જ્યાં લગે જુદા જુદા છે ત્યાં લગે નિર્ણય આવે જ નહીં. શાસ્ત્રમાં અસાધારણ વેદ જ ગણાય. વેદ નિર્ણય કરે એ કબૂલ કરે. હવે એટલું બધું કેને જ્ઞાન હોય? સ્વામી કે જેવો સાંઢ એવું વાછરું આવે, જેવો સાંઢ એવું વાછરું, એમ જેવા ગુરુ મળે એવું જ્ઞાન થાય, એથી વધારે ન થાય. આ જગત દ્રષ્ટિએ મોટા સાધુ આ દ્રષ્ટાંતો જગત ને ઢાળે આપ્યા છે, અને પાછા ફીટ હોય અને ફીટ નો. પછી અને વળી જેમ લોકાલોક પર્વત ઉપર ઉભા જે પુરુષ તે જે તે લોકાલોક પર્વત થી ઓરા જે પર્વત તથા વૃક્ષ તે સર્વે ને એક પૃથ્વી રૂપે જ દેખે છે, પણ પૃથક પૃથકપણે નથી દેખતા. તેમ નિર્વિકલ્પ સમાધિ વાળા જે મહામુક્ત છે તે જે તે જીવ, ઈશ્વર અને માયા તેને એક બ્રહ્મ રૂપે કરીને જ દેખે છે, પણ પૃથકપણે નથી દેખતા. એવી રીતે બે પ્રકારની સ્થિતિ વાળા મુક્ત છે. જો એક રૂપે જ દેખે એટલે શું? દ્રષ્ટાંત સમજાય કે ઓલું તો વાંચવા ટાણે એ વિચાર નથી આવતો. આવે હું બોલ્યો જીવ, ઈશ્વર ને ભગવાન બધાને બ્રહ્મ રૂપે જ દેખે છે. એટલે શું? આમ ખાલી દ્રષ્ટાંત સમજાય, પણ હવે ઓલું તો સ્થિતિ ની વાત છે એટલે બહુ કઈ મગજ ભોગે નહીં ને. પોગાડવી જોઈએ, ન પોગે એમ ન હોય. જીવને ઓળખાણ ને માટે નક્કી કરવું જોઈએ ને કે આનું નામ જીવ, આનું નામ ઈશ્વર, આનું નામ બ્રહ્મ. એ નક્કી તો કરવું જોઈએ ને, પણ નક્કી નથી કરતા કોઈ. જો એ જાણવાની જિજ્ઞાસા હોય તો પૂછ્યા વિના રહેવાય. જ્યાં સુધી પૂછાતું નથી ત્યાં સુધી જાણવાની જિજ્ઞાસા નથી એમ એ સાબિત થાય. એક રૂપે જીવ, ઈશ્વર, માયા. માયા તો જાણે જળ છે, એક બાજુ રહી ગઈ. પણ જીવ ઈશ્વર ના ભેદ ને એની એક રૂપે જોવે છે. એ જોવે છે, હા, પણ એક રૂપે કેમ જોવે છે? એક રૂપે જોવાની રીતિ તો હોય ને. હા, છે તો તારતમતા. વાંચો એ લીટી ફેર જો. તે સર્વેને એક પૃથ્વી રૂપે દેખે છે, પણ પૃથક પૃથકપણે નથી દેખતા. તેમ નિર્વિકલ્પ સમાધિ વાળા જે મહામુક્ત છે, મહામુક્ત મહા અહીંયા આવ્યું. તે જે તે જીવ, ઈશ્વર અને માયા તેને એક બ્રહ્મ રૂપે કરીને જ દેખે છે, પણ પૃથક પૃથકપણે નથી દેખતા. નથી દેખતા. એમાં શું આવ્યું? દેખાય કઈ? બહુ નથી દેખાતું. તમને શું દેખાણ? મહામુક્ત ની સ્થિતિ ની વાત છે. એની સ્થિતિ ની વાત. અને કેનારા ભગવાન છે. બસ હે ભગવાન. બોલી મુક્ત, ઓમાં મુક્ત કીધા.
ઓલાને મુક્ત કીધા. એ બધાને જુદા જુદા કરીને જ્ઞાન એ દેખે છે. એ દેખે, આ નથી દેખતા. માહ મુક્તો છે એને નથી એક રીતે દેખે છે, બ્રહ્મ રૂપે દેખે છે. ઈ ભેદ તો હા, એ દેખે છે ઓલ્યા. મહામુક્ત દેખે છે. નિર્વિકલ્પ નિર્વિકલ્પ સ્થિતિવાળા, સ્થિતિવાળા. સવિકલ્પ સ્થિતિ વાળા નહીં. જુદા જુદા દેખે. એ જુદા જુદા દેખે. નિર્વિકલ્પ વાળા. નિર્વિકલ્પ વાળા એક રૂપે દેખે છે. એટલે શું થયું? એ સવિકલ્પ વાળા ઊંચા કે નિર્વિકલ્પ વાળા? આ વાંચતા તો એમ લાગે છે કે નિર્વિકલ્પ વાળા ઊંચા, પણ હવે બહુ નથી નિર્ણય થતો. એટલે તમે બધાને અહીંયા નોખા નોખા માનો કે ભેળા? તો બહુ એમાં નજર ભોગે નહીં, એટલે ભજન થાય એવું કરી એમાં બહુ ન ગોથા મારીએ. ગોથા બહુ ન મારીએ. લક્ષ્મણ, હા. આપણે કહેતા પરદેશ, હે? આપણે વિદેશ ક્યાં? વિદેશ આપણે પરદેશ. હા. નીચવા પ્લેન તો બધું દેખાય બધું. હા. આ બધું ઉપર જાય ક્યાં દેખાય નહીં બધું. બધું દેખાય, આકાશ સતત દેખાય. એવું કઈક આમાં લાગે. બરાબર, પણ આની હારે મેળવું એને બરાબર. ખેતી ઊંચી ગઈ અને ભેદ દેખાતા નહીં હોય. આમ ઓલી દ્રષ્ટિ તમે ઘણી વખત વાત કરો છો, ઓલા શબ્દ ની દ્રષ્ટિ, કે એક શબ્દ માત્ર એક વસ્તુ ને કેનારો છે. એમ આખા બ્રહ્મ ની દ્રષ્ટિ કલ્પે તો ઓલી હોય તો ખરી, પણ એવી દ્રષ્ટિ આવે એને આ બધું એમ બ્રહ્મ રૂપે દેખાય. દ્રષ્ટિ આવે ત્યારે દેખાય ને. એટલે એમ દેખાય કે એવી રીતે ક્યાંક થતું હશે, પણ આમ અનુભવમાં તો કઈ આવતું ન હોય, એટલે કેમ કેવું કે આમ થાય છે? અનુભવમાં તો આપડે લાવવું તો પડશે ને કોક દે. લાવવું પડે. જન્મ મરણ નો છુટકારો કરવો હોય તો, અને હજી આમાં આનંદ આવતો હોય તો લાંબુ કરવું. યદી આવે તેથી વેલા મોડો કોક દે છુટકારો તો કરવો. સવિકલ્પ ઊંચા કે નિર્વિકલ્પ ઊંચા? આમ તો નિર્વિકલ્પ ઊંચા કેવાય. નિર્વિકલ્પ વાળાને જુદું દેખાતું નથી, એને એક દેખાય. સાથી એક દેખાય. આપણે ધામમાં જવું છે કે નથી જવું? જવું તો છે. તો પણ ધામ દેખ્યું ને તમે? ઘણી દેખ્યું. ત્યાં રહેનારા ને તમે સંભાળો છો, તે જુદા જુદા સંભાળ્યા ને, એટલે સવિકલ્પમાં આવ્યા. શેમાં આવ્યા? સવિકલ્પ રહેવું છે કે નિર્વિકલ્પ થવું? આપડે અહીંયા પરચા ગાઈએ તો શું ગાઈએ? નોખું નોખું ગાય બધું. હા, સવિકલ્પ ના જ. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે પરચો ઈચ્છે અને પામર જાણવું. સમજણ જ નથી એને કાંઈ. આ બહુ ઊંચી સ્થિતિ ની વાત છે. અને નિર્વિકલ્પ સ્થિતિ જાય ને એને કઈ દેખાતું નથી. એક ભગવાન સિવાય બીજાને દેખતો જ નથી. શું? ભગવાન સિવાય બીજાને દેખતો જ નથી. આકાશમાં અત્યારે તારા છે કે નથી? છે તો ખરા. ચંદ્રમાં હશે કે નહીં હોય? ચોકમાં જઈને દેખો લ્યો, દેખાય. હે? દેખાતા નથી, પણ છે કે નહીં? છે તો. તેમ નિર્વિકલ્પ વાળાની એવી સમજણ આવે છે કે ભગવાન સિવાય કોઈને જોઈ શકતો જ નથી. ભગવાન સિવાયના આ હેઠા છે, એ હેઠાને જોતા નથી. ખરો ફક્ત છે મહામુક્ત કયો છો, સામાન્ય મુક્ત નહીં હો. મહામુક્ત હોય એ ભગવાન સિવાય કોઈને દેખતો જ નથી. જો બજારે હાલ્યા જાઓ, રસ્તામાં કૂતરાનો મળ પડ્યો હોય તો નિરખીને જવાનો ભાવ થાય. હે? અને કૂતરું નીકળ્યું હોય તો અરે એને ખાવા માંડે તો નિરખીને એ જોવો ને, સ્વાદ કરીને ખાઈ દઈએ. અને માણસ ખરો એમ નિર્વિકલ્પ અને સવિકલ્પ નો આટલો ફેર છે. જ્યાં લગી આ પૃથક પૃથક આપણે આંખમાં દેખાય ત્યાં લગી સવિકલ્પમાં ગણાય.
અને નિર્વિકલ્પ વાળો તો એક ભગવાન સિવાય બીજું દેખાતું નથી. દેખાતું નથી એટલે બહુ ઊંચી દ્રષ્ટિ કરી દરેક માં ભગવાન ને જ્યાં જુએ ત્યાં બીજું ન પાસે. એ ભેદ દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાશે રે. ભાતે દેખાય ખરી પણ એમાં ભૂલે નહીં એટલે રોકાય નહીં. ભાજમાં રોકાય નહીં, અનુભવમાં વયો જાય એટલે કાંઈ એને ન દેખાય. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન હશે, દેખાય જ નહીં એને. અને જ્યાં લગી આપણને દેખાય છે ત્યાં લગી ગમે એવા હાચા હોય તો સવિકલ્પમાં કહેવાય. હાચામાં હાચો ભગત હોય ને તો સવિકલ્પ છે, નિર્વિકલ્પમાં નથી. અને આ શબ્દો બધા નિર્વિકલ્પના. તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા. હા, એ જે અખાના બધા છે ને એ નિર્વિકલ્પ સ્થિતિ ના છે. આપણે એને નિંદામાં માનીએ છીએ કારણ કે આપણી દ્રષ્ટિ જેમાં પડતી નથી. નકર એ ભગત હતો પણ એને ભગત ની આંખ ઊંચી હતી. કિલ્લા ટપકા કરે એટલે ભગત કહેવાતો હશે એટલે બધા એને નિષેધ કર્યો. અને એમાં આપણે પાછી ઉલટી એની નિંદામાં જાય. એટલે દ્રષ્ટાંત ને આપણે સમજતા આવડતા જ નથી. જપ માળાના નાકા થયા એટલે માળા ફેરવતો હોય એટલી ફેરવી નાકા હાવ તૂટી ગયા એટલે પારા તૂટી ગયા. જપ માળાના નાકા એટલે પારાના નાકા વહી ગયા. મારી પાસે છિદ્ર હોય ને એ આખી માળા તોડી નાખી લ્યો ફેરવતા ફેરવતા હો તોય પણ બ્રહ્મ જ્ઞાન નો આવે. એ છે ઊંચા ભાવનું, પણ આપણે બધાની દ્રષ્ટિ નીચી રહી ને એટલે ઉલટી એના નિંદામાં લઈ જાય. એટલે આપણી આંખમાં ફેર છે નહીં એટલે એ કોણ સમજણ કરે, સમજે જ નહીં ને એટલે એને નિંદામાં લઈ જાય. એટલે લખ્યું એટલા માટે કખાના નાના વાંચવા નહીં, વાંચવા નહીં એટલે એના ખોટા છે વાંચવા નહીં એમ નથી. સમજતા જ આવડે ને એટલે ઊંધું મારે પાસે મારી પાસે ઊંધું પાછે હું અહીંયા ન કરશો. ભગવાન ને કોઈ ગાયો દેતો હોય ને હું તો એને ભગત ને કહું, ભગત કહું, પણ એવા રૂપમાં કહેતો હોય તો માને છે. તમે તો ન્યાય ભણ્યા છો વેદાંત ને બધું ભણી ગયો, બધું ભણી ગયા. દરેક શબ્દો નું પર્યવસાન ક્યાં? નારાયણ. પછી નારાયણ રૂપ થયું કે ન થયું? સર્વે. સર્વે એટલે કોણ? કોઈ પણ શબ્દ સર્વે એટલે કોણ? નિંદા ના હોય કે નિંદા ના હોય કે સ્તુતિ ના હોય, કોઈ પણ શબ્દ એ ભગવાન ને કહેનારો જ છે. ભગવાન સિવાય કોઈ એનો અર્થ થતો જ નથી. જ્ઞાન મેળવવું જોઈએ. જયારે બધા ભગવાન રૂપ જયારે થાય પછી નિંદા કે નહીં કરવી? કહો, નિંદા શબ્દ જ ન રહ્યો. નિંદા નો શબ્દ ભગવાન ને કહેનારો છે, પછી નિંદા રહી ક્યાં? પણ હવે ઈ ભાવના પેલી આવવી જોઈએ ને. ઈ ભાવના કોઈ કેળવતું નથી એટલે અરાગ દ્વેષ છે બધા. હાલો જે મહામુક્ત તેમ નિર્વિકલ્પ સમાધિ વાળા જે મહામુક્ત તે જીવ ઈશ્વર અને માયા તેને એક બ્રહ્મ રૂપે કરીને જ દેખે છે. જીવ ઈશ્વર ને તો દેખે ને માયા ને બ્રહ્મ રૂપ દેખે. શું માયા છે ને બ્રહ્મ રૂપ એમને માટે જો. પણ આ બધું સમજવું તો જોઈએ ને. તમને તર્ક તો આવવો જોઈએ ને કે આ બે નથી પણ આને કેમ કેમ કહ્યું હશે એમ પૂછવું જોઈએ ને.
પણ પૂછે ક્યારે? તર્ક આવે તો પૂછે ને. હે બોલો. પણ પૃથકપણે નથી દેખતા. એવી રીતે બે પ્રકારની સ્થિતિ વાળા મુક્ત છે, તેની સ્થિતિને યોગ્ય કરીને એ સર્વેનું સત્યપણું કહેવાય છે અને અસત્યપણું કહેવાય છે. સત્યપણું કહેવાય, અસત્યપણું કહેવાય. અને સવિકલ્પ સ્થિતિ વાળાના વચન વેદ શાસ્ત્ર પુરાણાદિક માં આવે છે તે એ સર્વેને સત્ય કહે છે, અને નિર્વિકલ્પ સ્થિતિ વાળાના જે વચન તે સર્વેને અસત્ય કહે છે. સર્વે ને અસત્ય. પણ કાંઈ એ સર્વે અસત્ય નથી. એ તો એને નિર્વિકલ્પ સ્થિતિને બળે કરીને દેખાતા નથી. હા, એને ન દેખાય છે ખરા. કહું છું ને, આકાશમાં તારા ચંદ્રમાં બધું. પણ હવે દિવસે જઈને જોવા બેસો ન દેખાય. સૂક્ષ્મ દર્શક કાચ લ્યો તોય ન દેખાય. એમ ભગવાનમય જયારે દ્રષ્ટિ થાય ત્યારે કઈ દેખાતું નથી. માટે અસત્ય કહે છે. નિર્વિકલ્પ દ્રષ્ટિ આવી પછી વિધિ નિષેધે નહીં, કઈ નહીં. અને વળી જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત નથી, પણ જે પૃથ્વી ઉપર રહ્યા છે તેને રાત્રિ દિવસ છે, તેમ નિર્વિકલ્પ સ્થિતિ વાળાને મતે એ સર્વે છે નહીં, પણ બીજાને મતે તો એ સર્વે છે. અને આવી રીતે બ્રહ્મ નિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂર્વાપર બાદ ના આવે. આ ગુજરાતી ભાષામાં વચનામૃત કેટલું જ્ઞાન આપે છે, જે મોટા મોટા ગ્રંથોમાં ન મળી શકે એવું છે. વેદ ની વાત છે, ઊંચી વાત છે. આપણે આ વચનામૃત ઘરનું થયું એટલે મહિમા નહીં. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. શું કહ્યું? આપ કયો છો અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એવા આવે છે શ્રુતિઓના વેદના. નાનું મહિમા નથી. પારાયણ કરી દે એ મહિમા ખરો. અને એમ ના કહે તો પૂર્વાપર બાદ આવે, અને તે બાદ ને તો સમજતો ન હોય તથા એવી રીતની સ્થિતિને પણ ન પામ્યો હોય ને કેવળ શાસ્ત્ર માંથી શીખીને વચન માત્ર કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય ને ગુરુ શિષ્ય જીવ ઈશ્વર માયા જગત તથા વેદ પુરાણ શાસ્ત્ર એ સર્વેને કલ્પિત કહેતો હોય એ તો મહામૂર્ખ છે. જગત માં અત્યારે જ્ઞાની બધા આવા હોય. ગુરુ મિથ્યા, શિષ્ય બી મિથ્યા, એનું જ્ઞાન મિથ્યા, બધું મિથ્યા. એના જ્ઞાન થી થનારો લાભ એ પણ મિથ્યા. એ અત્યારે બધા એવા ને અંતે નારકી થાય છે. એનું ફળ શું? નરક માં જવું પડે. એમ કહીને બોલ્યા છે, આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો. બોલો. એમાં કોઈ આશંકા થાય કઈ? જો સિદ્ધ થઈ ગયા બધા. જો પૂરા જ્ઞાની થાય પછી શંકા ન હોય. હો, અધૂરા હોય અને શંકા થાય. ત્યારે તે વેદાંતી બ્રાહ્મણ બોલ્યો છે, હે મહારાજ, હે પ્રભુ, હે સ્વામી, તમે તો પરમેશ્વર છો અને જગત ના કલ્યાણ ને અર્થે પ્રગટ થયા છો. તે તમે જે ઉત્તર કહ્યો તે યથાર્થ છે, એમાં આશંકાનો માર્ગ નથી. એમ કહીને અતિશય પ્રસન્ન થયો અને પોતાની જે અણસમજણ તેનો ત્યાગ કરીને શ્રીજી મહારાજ નો આશ્રિત થયો. એથી વચનામૃતમ. એવી રીતે 39મું વચનામૃત. એ તો થઈ ગયો, આપડે થઈ ગયા ને બસ. આમાં બધું વિચારવું પડે. આ લાંબો કાળ થાય છે ને, રૂઢી થઈ જાય. રૂઢી એટલે જ્ઞાન ન આવે કોઈ દે. જે કરીએ રૂઢી થી, રિવાજ થી, સમજણ થી કોઈ ન કરે એટલે જ્ઞાન પ્રાપ્ત થાય જ કેવી રીતે? જો તો કહીએ નહીં તો એ કેવું પડે. હજી તો જો પરંપરામાં ગણો તો 4થી 5મી પેઢીએ છીએ અમે બધા. ત્યાં જે જ્ઞાન હશે ને અમારામાં, અને તમે હરિભક્તો રૂઢી રિવાજે વળી ગયા છો.
આપણું કહેવાય, આપણું કહેવાય, આપણું કહેવાય. એમાં જ્ઞાન પ્રાપ્ત થાય જેદી છોકરાને ખવાડવું નહીં અને ગોખાવે રાખવું કે આ બાજરો આપણો છે ને, ઘઉં આપણા છે ને, ઘી આપણું છે ને, તેલ આપણું છે ને, પરંપરા ગોતે કઈ ન મળે માલિકવાથી. કેવળ રૂઢી રિવાજ. કર્તવ્ય જે વસ્તુ છે ને એ બિલકુલ નહીં. એનું આ ફળ અત્યારે નીચે આવી ગયું અને નીચે છે એને અમે ધર્મ ગુરુઓ એને મૂળ જોઈએ એમ બતાવે પાછા. અને આ વિશ્વાસો ને શ્રદ્ધાળુ માણસો એ હા કે એટલે આય ભૂલો પડ્યો ને આય ભૂલો પડ્યો કરવાનું રહી કરવાનું બે રૂઢી ને રિવાજ બસ, બીજું કઈ કર્તવ્ય નહીં. અને આજ ગોખાયું મેં તિલક ચાંદલો કરો છો ને તો લગ્ન નું ગળી નથી ખાતા ને તો ના એ બધું પતી ગયું એમાં પછી કઈ કરવા પણ નહીં. સાચું ને પડ્યું તમને મેં હાજર વંચાયું વંચાવું કા એની માથું જોખમ છે બહુ. જો અણપઢ, અણપઢ એટલે ભણ્યા વિના, અશિક્ષિત બોલો અશિક્ષિત. આવડા તમે ભણો એટલે ભણેલા થયા ને પણ શિક્ષિત છો? અશિક્ષિત, અણપઢ, અશિક્ષિત અને પછાત વર્ગ એટલે ગામડિયા બીજા સામાન્ય બહુ જ્ઞાન ને એ લોકોને ધર્મતંત્ર ના ઢોંગી ગુરુઓ લૂંટે છે. ધર્મતંત્ર ના ઢોંગી ગુરુઓ એ આવડા ને લૂંટે છે. હવે વિશ્વાસ રાખજો. એ બધું કામ બૌદ્ધિક વર્ગ ને ન ગમ્યું. પરિણામે આ વર્ગે ધર્મ ની વિકૃતિ ને સહન નહીં કરી એમની નિંદા કરવા માંડી. આ નિંદા કરાવીએ છીએ આપણે ધર્મ ગુરુઓ. ધર્મ ની નિંદા કે ઈશ્વર ની નિંદા આપણે એને નાસ્તિક કહીએ છીએ, પણ નાસ્તિક બનાવ્યા ધર્મ ગુરુ નિંદા કરે છે લોકો. આપણે એને કઈ નાસ્તિક છે પણ નાસ્તિક બનાવ્યા ગણે ધર્મ ગુરુઓ હાચે માર્ગે નહીં એટલે એ નાસ્તિક બન્યા. પછી લોકો એ ધર્મ ગુરુઓને ધર્મતંત્ર ઉપર ગાળો નો વરસાદ વરસાવ્યો. મારા આપણને નકામા નડે, જેટલું એને ઉપમા આપે એટલું કહીશ. કેટલા એ ધર્મતંત્ર ના સભ્યોને અફીણ ની ગોળી ની ઉપાધિ આપી છે. અફીણ ની ગોળી લે એટલે ઊંઘ આવી જાય, શાંતિ થઈ જાય. અફીણ ની ગોળી. કેટલાક સમાજ શાસ્ત્રીઓ જનતાની સ્વતંત્રતા લૂંટનારું ટોળું એવી ઉપમા. હાલો પણ આપણે વિચાર કરવા જેવો. જેટલું ચેતાય ને એટલું ચેતવું જોઈએ ભાઈ. અણપઢ લોકોને આપણે ઊંધે રસ્તે ચડાવીએ, એ બિચારા કઈ સમજતા નથી. આ મંદિરે જઈ આવ્યા એટલે કરી. મારે તો પોતાના કેવાય એટલે કઉ છું, અને માનવું હોય તો માને, ન માનવું કઈ નહીં. એક મહાત્માની પાસે 3 જણા ગુરુ દીક્ષા લેવા આવ્યા. 3 જણા હો, નકરા બગા નો ખાશે. સાંભળજો, 3 નમ્ર ભાવથી પ્રણામ કરીને પોતાની જિજ્ઞાસા પ્રગટ કરી.
તમારા શિષ્ય થવા આવ્યા છે, દીક્ષા લેવા અમારું કલ્યાણ થાવ. મહાત્માએ એમને શિષ્ય બનાવતા પહેલા પાત્રતાની પરીક્ષા કરવાના ઉદ્દેશ થી પૂછ્યું. એ તો આવ્યા ને માલ લેવા, પણ એ પાત્ર છે કે નહીં આ ગુરુની ઉપર છે જોખમ. કરવાના ઉદ્દેશ થી પૂછ્યું, બતાવો કાન અને આંખમાં કેટલું અંતર છે. ગુરુએ શિષ્યને પૂછ્યું. હાલો આગળ નહીં વાંચવું, એટલે કેટલું અંતર છે? ધર્મપ્રકાશ સ્વામી આંખ ને કાનમાં હો, આગળ અહીં પરીક્ષા થઈ જાય. આંખ અને કાન એ બે વચ્ચે અંતર કેટલો? જો આગળ મુમુક્ષુઓની પરીક્ષા કરે ને ત્યાર પછી આને દીક્ષા આપે. આપડી પહેલા જે જવાબ આપ્યો ઉભો હશે કે ફક્ત 5 આંગળ નું એ ભગવાન, શું 5 આંગળ જેટલું છે અંતર, જાજુ નથી હો. તું આની પા ઉભો રહે. મહાત્મા એ બીજાને કહ્યું, જવાબ આપો મારા બે વચ્ચે અંતર તો કહા આંખ દેખે છે અને કાન સાંભળે છે. આંખ દેખે છે, કાન સાંભળે છે, તો તમને તર્ક નહીં આવતો હોય. એટલું બોલ્યો તો બોલો, તમે તો સાહિત્ય વાળા કેવો. સાચું અને કાને સાંભળ્યું ખોટું એવું આવે છે. સાંભળ્યું સાચું, જોયું તરત જ કાબડિયા ભાષામાં દઈ દે જવાબ. વિચાર નહીં કે આ પ્રશ્ન કેની ઉપર છે. આંખ દેખે છે, કાન સાંભળે છે, એટલા માટે કોઈ વાતની પ્રામાણિકતાના વિષયમાં આંખનું મહત્વ વધારે છે. શું પ્રામાણિકતા કરવામાં આંખ વધારે મહત્વની? આંખ વધારે મહત્વમાં છે. પણ હજી સમજે એમાં એ તો મારા શબ્દ બોલો છો. કાન કરતા આંખનું મહત્વ વધારે છે. શું વધારે? પ્રમાણમાં એનું પ્રમાણ પ્રબળ ગણે કાન કરતા. નહીં, જોવું પડે છે ઊંડા ઉતરી. પ્રામાણિકતાના વિષયમાં આંખનું મહત્વ વધારે છે. મહાત્માએ એને એક બાજુ ઉભો રાખ્યો. ત્રીજાને જવાબ આપવા કહ્યું. લ્યો, ત્રીજાએ નિવેદન કર્યું કે ભગવાન કાનનું મહત્વ આંખ કરતા વધારે છે. લ્યો, એટલે આંખ ઉપર લાવે, ત્રીજો કાન ઉપર લઈ જાય છે. ત્રીજાને જવાબ આપવા, ત્રીજાએ કહ્યું ભગવાન કાનનું મહત્વ આંખ કરતા વધારે છે. આંખ ફક્ત લૌકિક અને દ્રશ્ય જગત ને દેખી શકે છે. બોલો, સમજાણું એમાં કઈ? શું સ્થૂળ વસ્તુ હોય દેખીએ કે કાન થી તો પરલોક ની હોતી વસ્તુ દેખીએ કઈ. આંખ લૌકિક અને દ્રશ્ય જગત ને દેખી શકે છે, પરંતુ કાનને પારલૌકિક અને પારમાર્થિક વિષયનું પણ પાન કરવાનું સૌભાગ્ય મળેલું છે. માટે કાનનું મહત્વ વધારે. શું હજી ઊંડા ઉતરજો, સમજો તો જ ઉતરાય, ન ઉતરાય. પરંતુ કાનને પારલૌકિક ને પારમાર્થિક વિષયનું પાન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. મહાત્માએ ત્રીજાને પોતાની પાસે રોકી લીધો. પહેલા અને બીજાને કર્મ ને ઉપાસના નો ઉપદેશ આપીને મોકલી દીધા. ઓલા રોકી લીધો. આ બેને એકને કર્મ નો, એકને ઉપાસના નો કઈ મોકલી દીધા. કારણ કે એમની વિચારવાની શક્તિ બ્રહ્મ તત્વની પરિધિમાં પ્રવેશ કરવામાં સૂક્ષ્મ નહોતી. ઓલા બેન સમજાય? પરિધિ
એનું ગ્રાઉન્ડ એની અંદર એમ નહીં, પરિધિ એટલે કિલ્લો થયો. એ કિલ્લામાં પ્રવેશવાની બેની શક્તિ નહોતી. એ કાન અને આંખ એ આ દીઠું એટલે બોલ્યા, સાંભળ્યું એટલે બોલ્યા. ઓલા કિલ્લામાં પ્રવેશ કરવાની શક્તિ નહોતી. આ ત્રીજાની દેખી આની. કારણ કે ઓલા બેને કર્મ ને ઉપાસના નો ઉપદેશ આપીને મોકલી દીધા. ભણાવ્યા ખરા, પણ પેલો કર્મ નો પાત્ર થયો, બીજો થયો ઉપાસના નો પાત્ર, પણ ભગવાન નો પાત્ર નહીં. એ પાછું આપણને ન ગોઠે. આપણે ઉપાસના તો સર્વોપરી રહી ને. ઉપાસનામાં સમજો એ ગોખેલી વસ્તુ છે, જ્ઞાન નથી. એક બોલ્યો, બીજો બોલ્યો, બીજો બોલ્યો, ત્રીજો બોલ્યો, ગોખવાની થઈ. અને જ્ઞાન એ ગોખી આવે, હા, એમાં અનુભવ ઉતરવું પડે. પણ આપણે અમે તમને ગોખાય ઉપાસના સર્વોપરી, ઉપાસના સર્વોપરી. આ ભોળા તંત્ર માણસ એટલે આયા, પણ એનું નુકસાની ક્યાં આવે? મુવા પછી આવે. આગળ કઈ નુકસાન દેખાય ને, અને મરી જાય તો પરચાઈ લખીએ, હા ઈટાણે એ બોલ્યા હતા મારા તેડવા આવ્યા છે. બીજો ના પાડે એવડું દેખે છે. તમને એમાં કઈ દેખાણું? ઊંધું ઉતરવા જઈ. હવે ગીતા વાંચો તો આવી જાય. જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ, જો ના પાડી. ઉપાસના ગોખવાની વસ્તુ થઈ ગઈ, કર્મ કરવાની વસ્તુ થઈ ગઈ, પણ સમજવું એ વસ્તુ આખી જુદી આવી. એને જ્ઞાની કહ્યું, અને એ મારો આત્મા છે. જો સમજાણો? વિચારજો, વિચારવા જેવું. આ પરોક્ષ માં પણ આટલા કોક સમજનાર હોય. આપણે એનું તો પાન્યું કાઢી નાખીએ, એને ખબર ન હોય, એને જ્ઞાન ન હોય. પરોક્ષ વાળાને જ્ઞાન ન હોય. જ્ઞાન બધું આપણે કરીએ નક્કી ને. તમે કર્મ ના પાત્ર છો, ઉપાસના ના, એ તો જોવું જોઈએ ને. નહીં, ગુરુ નું કર્તવ્ય છે. શિષ્ય તો અજ્ઞાની છે, અને અજ્ઞાની ને ગુરુ સમજ આપે છે. છતાં એવડો એ ન સમજે તો પછી દુર્ભાગ્યો કહેવાય. એનું મનગમતું મૂકે અને ગુરુ એ જ એને આયા કે તો ગુરુ નો વાંક. આયા કોક નો કો બોલો તો ઠીક. તો પછી એમાં ખપે ક્યાંથી ને ઓલા ને જ્ઞાન ગેદી થાય, જ્ઞાન થાય ગેદી. કોઈ આનું વિચાર જ કરતું નથી. લઈ ગયો તો પેલું ત્યાં વાંચી લીધું. હાલ તમારું ઓલો અમેરિકા થી આવ્યો આખું વાંચી લીધું. મારે એટલા માટે પૂછ્યું મેં કે નો ગયો તો 2 શબ્દ લખી દે. હવે બીજી ફેરવા. ખરેખર એમાં બૈરાના લેખ છે એ પણ સચોટ છે, ઓલાના સચોટ છે, પણ એને આ પરિધિ નડે છે એટલે લખતા લખતા અટકી જાય છે, અપરાધ થઈ જાય. લખ્યું છે બરાબર. બોલો હાલો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1876 ના મહાશુદી ટોચ ને દિવસ પ્રાતઃ કાળે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની આગળ લીમડાના વૃક્ષ ની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાગ બાંધી હતી ને પાગને વિશે પીળા પુષ્પ નો તોડો લટકતો હતો.
અને કંઠ ને વિશે પીળા પુષ્પ નો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદ ની આગળ સર્વ મુનિ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ ને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, સવિકલ્પ સમાધિ તે કેને કહીએ ને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન ના સ્વરૂપ માં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય, અને શુભ વાસના રહી હોય, જે હું નારદ સનકાદિક ને શુકજી તે જેવો થાઉં, અથવા નરનારાયણ ના આશ્રમ માં જઈને તે આશ્રમ ના મુનિ ભેળો રહીને તપ કરું, અથવા તો શ્વેત દ્વીપ માં જઈને તપ કરીને શ્વેત મુક્ત જેવો થાઉં, એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિ વાળો કહીએ. એ બધા સવિકલ્પ માં છે. અને જેને એવી રીતનો આપણે બધા અક્ષરધામ માં જવું છે એમ થતું છે કે નહીં? નથી જવું. પેલાથી એક વાર નક્કી કરી રહ્યું વિનાશ જવું છે, પછી કઈ બહુ વિચાર ન કરતા હોય તો પછી કોક લોક નું કરે નથી, કોક વૈકુંઠ નું કરે. નહીં એમ તો નક્કી કરે. તમે ન હોય પણ કોક નો કરે તો એવડે ખોટા ને આપડે હાચા એમ ને? ખોટા થોડા કેવાય. કામ કહીએ ને આપડે પીધામાં મારું નહીં. આ વચન પ્રમાણે બોલો. એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિ વાળો કહીએ. અને જેને એવી રીતનો વિકલ્પ ન હોય ને અક્ષર બ્રહ્મ ના સાધર્મપણા ને પામીને કેવળ ભગવાન ની મૂર્તિ ને વિશે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિ વાળો કહીએ. કેમાં નિમગ્ન રહેતો હોય? ભગવાન ની મૂર્તિ ને વિશે. પછી બીજું એને દેખાતું નથી તો અહીંયા નિમગ્ન કહેવાય. શું? એમાં બુડી ગયો હોય. એમાં બુડી ગયો પછી દેખાય જ નહીં તો અહીંયા નિમગ્ન કહેવાય. એ સમજાય? લે આમ બેઠા બેઠા વિચાર કરવો જોઈએ નિમગ્ન કેને કેવું. હજી આપણે હાવ આરંભ દશામાં જઈએ એટલે વાતો કરીએ મોટી અને આવડાને ગોખાવીએ અને એવડા એ આપણને પાછા શરણે આવે અને આપણે એના આશીર્વાદ દઈએ. આયુ બાયુ હું જેવી તું થાય એમ થાય બીજું થાય. વિચાર કરો આ તો સમજવા જેવું છે. ધનપ્રકાશ સ્વામી સમજાય હા તો હારું હો. બોલો કેમ બનવું પડે? નિમગ્ન એટલે ભગવાન સિવાય દેખાતું નથી તો એ નિમગ્ન કહેવાય. પોતાના આત્માને ન દેખે એ ભૂલી ગયો હોય, ખબર જ નથી એટલે થઈ ગયું ને. શું કઈ ન દેખે એક ભગવાન નિમગ્ન કહેવાય. નિતરામ મગ્ન અતિ ઊંડો ઉતરી જાય એને નિમગ્ન કહેવાય. પણ આપણે હજી ક્યાં એ રસ્તે આવ્યા છે? સવિકલ્પ માં નથી તો નિર્વિકલ્પ માં આવે કેવી? આ સમજણ માં હોય. આ કઈ તપ કરી આવે એવું નથી. સમજણ કેળવવી જોઈએ. પછી વળી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભક્તિમાં અને ઉપાસનામાં તે શો ભેદ છે? જો એ નક્કી કર્યો બોલો. ભક્તિમાં ઉપાસનામાં તેમાં લખ્યું બોલશું મને ખબર છે. તમારી દ્રષ્ટિએ કેવું જોઈએ? ભક્તિ આખી ભાવના પ્રધાન વસ્તુ છે. પણ એ બેઠા બેઠા ક્યારે વિચાર કરીને નક્કી કર્યું? મન બુદ્ધિ ફૂટે એટલું વિચાર કર્યો હોય પણ બહુ તો એમાં ઊંડી ઉતરે નહીં ને. કેમ ન ઉતરે? આખેને માટે લઈ આપણે માટે બીજાને માટે લઈ જતો. હા એમ જોવું. પણ એવો વિચાર જ કોઈ કરતો નથી. ભક્તિ નું ઉપાસનામાં શું ભેદ છે આમાં લખ્યું એટલે આપણે બોલી દઈએ. વાત તો એ ને પછી ઉત્તર લખ્યો છે એને આપણે બોલી દઈએ.
પણ એ બોલેલું આમાં ફીટ બેઠું ન બેઠું એમ સરખાયું બધું એમ તો કેવાય. જેટલે રૂપિયા મણ એટલે આનાનું અઢીસેર. એ બોલી ગયા પછી શું? પછી મણ ના કેટલા અઢીસેર થાય એનો તો વિચાર જ નહીં કરવાનો ને. જેટલે રૂપિયા મણ એટલે આનાનું અઢીસેર ગોખાઈ ગયો. ઊંચી આવી ગઈ ખરું, પણ મણ ના અઢીસેર કેટલા થાય એ બધો વિચારે ન કર્યો હોય. એટલે ગોખાઈ ગયો ને. આમાં ભક્તિમાં ઉપાસનામાં શું ભેદ છે એ એકલા બેઠા બેઠા મગજમાં ઉતારવું જોઈએ ને. અન્નમ ભક્તિ કહેવાય, અન્નમ ઉપાસના કહેવાય. લખ્યું બોલવું એમ નહીં હો, લખેલું તો વાંચવાનું હોય. પછી મેળવું અહીંયા જોઈએ કે હું ભક્તિમાં છું, ઉપાસનામાં છું, મારું અંગ ક્યાં છે એ પોતે પોતાની મેળે મેળવવું બે જુદા વાત કરી એટલે તો આ જુદું કીધું છે. અમે તો ભક્તિ માં જે ઉપાસના એ ભક્તિ ને બધું એક કરીને ગાય. અને હવે સાધુઓને ખબર નથી તમારામાં આવે ક્યાંથી, અને તમને ગોખાયું અમે તમારા હો, બસ અમારા અમે તમારા. એમ ઓલા દીકરા દીકરી મારો છોકરો ને ઓલો મારો છોકરો ને એવું ગોખાવી દીધું. એટલે તમારી પાસે સેવા લેવી હોય તેથી અમારે કાયમ આવે. તમે અમારા કહેવાઓ ને, લ્યો બકરા ને હાંજે વારી દોઈ ને કાયમ આવે. પાછું વાડામાં ઠાઈ દેવા એ પરિધિ છે. આમાં કલ્યાણ નો માર્ગ શાસ્ત્ર દ્રષ્ટિએ કહેવાતો હશે. આટલું સમજે છે કોણ? શ્રીજી મહારાજ પોતે લખી ગયા. તેની સાધુઓ સામા બેઠા હતા. સાચા સંવાદો હશે ને, પણ તે પછી અમે છોડી દીધું. એટલે તમને સમજાવીએ શું કર, તમને એક જ સમજાવીએ કે મંદિરે આવો છો ને, ધર્મ તો કરો છો ને, વિશ્વ ભાગ કાઢો ધર્મો, એની બહાર દઈ વાત કરી. આવડા ને નહીં હો. આ બિચારા ભોળા ભલા માણસો, એને ખબર ગદી પડે. કઈ રામજીભાઈ કેટલું કઈ ના એટલું આટલા કરવી છે ભલે મા બાપ તમે કહો એટલી હો, અને કરે ખરા. આ આશીર્વાદ દે એટલે એ રાજી રાજી થાય. અરે મારા આશીર્વાદ એમાં ફરતા હશે, કઈ વિચાર જ કરતા નથી કોઈ. વચનામૃત શું કહે છે એ જવું જોઈએ. કેમ રામજીભાઈ તમારું નામ લઈ લીધું? બોલો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ. એવી રીતે 9 પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ, અને ઉપાસના તો તેને કહીએ જે ભગવાનના સ્વરૂપને વિશે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય ને પોતે જે ભજનનો કરનારો જે બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહીં. અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે. અને શાસ્ત્રને વિશે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે, પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે જ નહીં. એવી રીતે જેની દ્રઢ સમજણ હોય તેને ઉપાસના વાળો કહીએ. ઇતિ વચનામૃતમ. એ પૂરું છે. હવે ઉપાસના નું હું કહ્યું કહો વાંચી લીધું. પછી હું થયો નિર્ણય શું થયો? ભગવાન નો ભક્ત હોય અને સાકારપણાની દ્રઢ નિષ્ઠા બંધાણી હોય અને ભજને કરીને ભગવાનના સાધર્મપણાને પામી ગયો હોય. આમાં કોઈ નિરાકાર કહેતો હશે? કહેતા તો કોઈ નથી. નિષ્ઠા થઈ ગઈ ને બાકી એટલેથી ક્યાં પૂરી થઈ જાય? એટલે કા અજાન પૂરું થઈ ગયું. હા બોલો સમય કોઈ સાધુ સમજાવતા નથી આ બિચારાને. બકરા ને દોવે એમ દોવા શીખ્યા છીએ અમે. એ તમારું હરણ કરી લઈ અને દોવામાં ઓલું ખાણ છે તો મૂકી આ વાતું કરીએ ને ખાણ કહેવાય. એટલે આવડા પરાહો મજા વિના રહે તમારા. બોલો
એ કો હવે કો. એટલે ભગવાન ના સાકારપણાની નિષ્ઠા હોય અને ભગવાન નું ભજન કરતા કરતા ભગવાન ના સાધર્મપણાને પામી ગયો હોય, છતાંય એ સાકારપણાની નિષ્ઠા અને સ્વામી સેવક ભાવ જાય નહીં, તો એને ઉપાસના કહેવાય. એવું સમજાણું છે. એમાં સમજાણું નથી, એ લખ્યું બોલ્યા એમ કો, સમજાણું નથી. હો, એમાં જે લખ્યું છે એને બોલી ગયા એ બધા એ પ્રમાણે બરાબર છે ને નિષ્ઠા. આમ અંદર તો નથી દેખ, આમ હોય કે ન હોય કેમ ખબર પડે, પણ એમ એને જરા જરા એની આમ ધ્યાન રાખીએ છીએ કેળવવા માટે. કેમ કે એમાં આજે તો ખબર ન પડે, ટાઈમે ખબર પડે. એવો ટાઈમ આવે ત્યારે ખબર પડે, પણ એવો તો આવ્યો ન હોય. અરે બહુ આવે છે પણ એની બેળા ચડી જાય એમ થતું હોય. કાયમ એ તો હોય જ. આ જે લખ્યું છે એ જીવનના નિશ્ચય માટે, ત્યારે ત્યારે નિશ્ચયમાં કઈક વિઘ્નો આવતા હોય ત્યારે લખતા હોય ને. તમે ખાવા જાવ કે ન જાવ કહો, એમાં કેટલી નિષ્ઠા છે એ ખબર પડી જાય. જમવામાં હા ખબર જ નથી. એ તો કઉ છું તમને, તમે કહેશો કોક દી ખબર પડે. ખાવામાં, પીવામાં, બોલવામાં, ચાલવામાં, નાવામાં, ધોવામાં બધે નિષ્ઠા કામ કરે. એટલે એને કેવી રીતે જોઈ? ખાવ તે ખાટું છે, ખારું છે, તીખું છે, ગમે કે ન ગમે એ તો થાય થાય ને, તો નિષ્ઠા નથી. એ તો બહુ કઠણ. એ ઉપલા નંબર માં મૂક્યું હશે, એ ખેલું હોય ને ઉપલા નંબર માં મૂકે. પણ એની કોણ પરીક્ષા કોઈ કરતું નથી. કોઈ પોતે પોતાનો ગુરુ થઈને પોતે નક્કી કર્યું નથી. ત્યાં સાધુ સંતો કોઈ સમજાવે છે, ત્યાં જ આવતા કોઈ ન સમજે. સેવા કરો બસ, સેવાથી કલ્યાણ. એટલે ઓલા ને પાદરું પડી ગયું, કઈ સમજવું નહીં, પૈસા અને આપણે કઈ સમજાવવાની માથા કોઈ નહીં. પણ આજ સમજવો નથી, કેવી રીતે સમજાવે? આપડે જમવા બેઠા હોય અને હારું નબળું તો ઇન્દ્રિયોના ધર્મ છે એટલે થાય, પણ એમાં કેમ જાળવવું? એને જાળવું એમ કરજો, જેના કડવું આવ્યું હાલો, હવે હદે છે કે નથી હદતું એ તો ખબર હોય ને, ઓછું ખાય મૂકી દઈએ. આ મીઠી વાત કરી લે કે હું આ કઈ ન ખાઈ ગયું તો કડવું લાગે. કઈ જ્ઞાની હોય અને કડવું ન લાગે એવું ન હોય, એ તો થાય જ. ઇન્દ્રિયોના માત્રા સ્પર્શા સુખમ માત્રા સ્પર્શા, માત્ર એટલે ઇન્દ્રિયો, એનો જો સ્પર્શ થયો અને વિષય ને એટલે જરૂર એના ભાવ આમાં દેખાય. એ દેખાતા જરાય બુદ્ધિમાં ચડાયમાન ન થાય. વાત થાય મારીમાં ઉગ્રતા કાદાવડું ન આવે. જો મારો દખવાનો સ્વભાવ છે ને એનો હું કાયમ જોયા કરું કે આપણે આટલી ખોટ છે, પણ હવે એ સ્વભાવ થઈ ગયો, કરીએ શું? અને સારું દેખાય તો સારું દેખાય તો આનંદ ન હોવો જોઈએ. ગમ્યું એમ માનો તો એનો હર્ષ નો વેગ ન આવે, હર્ષો ન મત ન થવાય. હારાનો નિર્ણય તો ઇન્દ્રિયો કરી જ નાખે. ઇન્દ્રિયોમાં તો ઈશ્વરે જ્ઞાન જ આપ્યું છે, એને દઈયું એટલે એ તરફ જ્ઞાન કરવા થવાનું જ છે. ખારું મળવું, મીઠું મળતું દરેક, પણ એના જે અનુભવ થયો એ અનુભવ થયા પછી વિષયના ધર્મો છે પરાભવ કરવાના, એ પરાભવ ન થાય. આનંદમાં પરાભવ થાય, ગુસ્સામાં પરાભવ થાય. એ આમ એકલા એકલા જોયા કરવું પડે. તઈ દેખાય, બે માં એમ દેખાય હોય. આમાં તો બહુ મુક્તાન પૂછ્યું, આજે અધૂરો છે, કાલ જરી કેવું પડે. કારણ કે પેલા આપેલી છે ને, તમારો કોઈનો વાંક નથી. અમે આ કેટલાય વર્ષો ત્યાં સમજવાનું સમજાવવાનું બંધ કરી દીધું ને, એટલે અહીંયા જ ન હોય. પેલું એ તમારામાં આવે ક્યાં? કુવામાં પાણી જ નહીં,
હવે અવેડો ભરવો તમારે એવું ના થાય. કેવી રીતે ભરે? આ એક જ ગોખાઈ ગયું, તમે અમારા અમે તમારા, તમારે સેવા કરવી છે, બીજું કઈ નહીં. કારણ કે પેલા મેં બધા ભક્તિ કરવી કે પછી ઉપાસનાની દ્રઢતા કરવી. ભક્તિ ઉપાસનામાં શું ફેર છે? બરાબર છે. ભક્તિ કરવાની ચીજ છે, એ કર્મ છે. હા, જેમ જગત નું કર્મ એમ ભગવાન સંબંધી કર્મ, એમ નામ ભક્તિ. અને ઉપાસના એ ભગવાન સંબંધી હોય, દેશ સંબંધી હોય, કોઈ પણ જગત સંબંધી ક્રિયાઓ હોય, એ ઉપાસના બધામાં લાગી ગઈ છે. બરાબર. દરેક ને એને એનો છેડો દરેક ને અડે, અને આને કેવળ પોતાનો સંબંધ અડે. આ ભક્તિ તે પોતા જ થાય. હા. બરાબર છે. ઓલામાં બધે જગતનો ભાવ ભાવ હોય, એમાં સારું નરસો ભેદ. અને આ છે ને એક બે ફેરે કઈ ગળે ન ઉતરે. આ તો વારંવાર એનો અભ્યાસ અને પાછું એનું મનન, એ બધું ભેળું થાય. ઉપનિષદો એ જ્યાં ગાયું હશે, શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્ય, ત્યાર પછી સાક્ષાત્કાર. આ તો આપણે વાંચી લીધું, સાંભળી લીધું, સાક્ષાત્કાર એમ થાય ને કોઈ. આજ કોઈ ગુરુઓ કઈ શીખવાડતા નથી. પાઠ કરો બસ, એ કઈ દે. ભક્ત નામની વાંચી જાય એટલે બધું જ્ઞાન થઈ ગયું ને. જેના ભેદ છે આ તો આપણે એકાંત ની વાતો થયો, સભાની નથી. આ એકાંત એ મારા